ઓમ શાંતિ. આજે આપણે નિહાળીશું ડ્રામા ઓન ગેટ વે ટુ ગોડલી પેલેસ. આપણા ગોડલી પેલેસના મૂળભૂત આધાર સ્તંભ જે ભાઈઓ અને બહેનો છે, ખાસ આજે એમનું સન્માન છે. ગોડલી પેલેસની ભૂમિએ 10 વર્ષથી જે સેવાઓનો વિસ્તાર કર્યો છે તેનો શ્રેય આપ સર્વ દીદીની સહયોગી ભુજાઓ છો. યસ, તમે બધા છો. મધુબનની જેમ અહીં પણ ડિપાર્ટમેન્ટ સુવ્યવસ્થા માટે ચાલી રહ્યા છે અને આપ સૌ બુદ્ધિથી સમર્પિત આત્માઓનો સહયોગ ખૂબ જ सराहनीय છે. रक्षाबंधन के इस पावन पर्व की सभी को बहुत बहुत हार्दिक बधाइयाँ हो, मुबारक हो. रक्षाबंधन एक ऐसा न्यारा और निराला बंधन है और इस बंधन में हम सभी बहुत खुशी खुशी से बंध जाते हैं. वास्तव में ये त्योहार विजय का प्रतीक है. कहते हैं इंद्राणी ने इंद्र को विजय का तिलक लगाया और असुरों के युद्ध में विजयी होकर लौटे. उसके बाद समाज में मर्यादा की रक्षा हेतु ब्राह्मणों ने यजमानों के पास जाकर के उसको रक्षा सूत्र बांधा. जैसे जैसे संसार में विकृति बढ़ती गई तो सबसे पवित्र रिश्ता भाई बहन का कहा. तो ऐसे समय में भाइयों से यही अपेक्षा रखी कि भाई हमारे पवित्रता की रक्षा करे. साथ साथ ये मंगल कामना रखी कि हमारे भाई भी अपने जीवन के अंदर पवित्रता की मर्यादा की रक्षा करें, साथ साथ बहनों के जीवन की भी रक्षा करें. हर एक बड़े प्यार से इस बंधन में बंधना चाहते हैं. वैसे तो हम सभी को स्वतंत्रता, फ्रीडम में रहना पसंद है, लेकिन रक्षाबंधन अति न्यारा प्यारा लगता है. पूछे अपने आप से कि क्या हर भाई अपनी बहन की रक्षा कर सकता है? कभी हो सकता है कि भाई छोटा है, कभी दूर है, कभी बड़ा है, समीप है, लेकिन क्या वो बहन की हर प्रॉब्लम से, समस्या से, कमजोरी से, हर संकट से रक्षा कर सकते हैं? रिश्ते छोटे बड़े हो सकते हैं, लेकिन हम हर एक कौन है? हम सभी आत्माएं हैं. हमारे सारे संबंध परमात्मा से है. शिव बाबा ही हमारा संसार है. तो आज हम सोल कॉन्शियसनेस का तिलक लगाए. रक्षाबंधन 2 शब्दों से बना है, प्योरिटी और प्रोटेक्शन. तो कौन सी रक्षा यानी प्रोटेक्शन की हमें ज़रूरत है? हमारी अपनी कमज़ोरी की गिफ्ट देनी है. कम बोलो, धीरे बोलो, मीठा बोलो की टोली खानी और खिलानी है. भगवान हम सभी की रक्षा करे, यही मंगल कामना है. हैप्पी रक्षाबंधन.
આપ સૌનું સ્વાગત છે. તો હવે આપણા મહેસાણાના બીજ કોણ છે તમને ખબર છે? સીડ, બીજ, બિયા, બીજડા. સીડ્સ તો ભાઈ સોલિડ છે હો ભાઈ. બિયા જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં ઉગે. શું ઉગે? અરે ઝાડ ઉગે. શેનું ઝાડ ઉગ્યું? બ્રાહ્મણોનું ઝાડ ઉગ્યું. લે, અરે વાહ! મોટું થયું, મોટું થયું, મોટું થયું ને આખા મહેસાણામાં પથરાણું અને પછી તો આખા ઉત્તર ગુજરાતમાં ફેલાણું. વડની વડવાયું, વડલાનો ઢગલો ભાઈ, વડવાઓ ઉગ્યા. વડવા નહીં, પૂર્વજ. અને આખો વડલો પૂજાય હો. લે વળી, આને કોણ પૂજે? તું, હું ને આખી દુનિયા વળી. મારે તો વડલાની પૂજા કરવાની છે. મારા બધા પૂર્વજો વડલામાં વસે છે. રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4, રામ રામ 5, રામ રામ 6, રામ રામ 7, રામ રામ 8, રામ રામ 9, રામ રામ 10. હવે હું છે ને વડલાની નીચે બેસીને 108ની માળા જપી લઉં. જાપ જપવા તો મને બહુ ગમે છે. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. ઓમ શાંતિ. શું તમને બધાને ખબર છે આ બ્રાહ્મણોની માળા ક્યારે ન બને? પણ કેમ? કારણ કે આ તો ખરતું પાન. ક્યારે કયું પાન ખરી જાય એનું કંઈ નક્કી નહીં. આજ બ્રાહ્મણ બના, કલ સોદા કેન્સલ. કેન્સલ? અહીં આવજો, તને સમજાવું. આપણે છે ને શિવ બાબાને ઓળખ્યા અને શૂદ્રમાંથી આપણે બ્રાહ્મણ બન્યા. પણ પછી શું થયું? પછી એમ કે ચાલતા ચાલતા માયા માસી વળગી. માયા વાલ કરે ને બાબા કાલ કાલ કરે. એટલે? बाबा कहते हैं कल तुम विश्व के मालिक बनोगे. હા, એટલે તને કોણીએ ગોળ ચોપડ્યો. ન દેખાય કે ન ચટાય. એવું નથી યાર. એમાં એમ છે ને कि निश्चय हुआ और बाबा का बनकर उसने माया से सामना करना शुरू किया. પણ માયા લુચ્ચી લલચાવે ને બ્રાહ્મણ ગથોલિયું ખાઈ જાય. છેલ્લે હારીને થાકીને મેલે પડતું ને થઈ જાય રામ નામ સત્ય હૈ, ગુલાબ જાંબુ મસ્ત હૈ. હવે સમજ્યો. ચડે તો ચાખે વૈકુંઠ રસ, ગીરે તો ચકનાચૂર. તો હવે સમજી ગયા ને બીજમાંથી ઝાડ કેવી રીતે બન્યું? ચાલતા ચાલતા નિત્યતામાં જ નિરંતરતા. જે ચાલતો રહે તે મંજિલે પહોંચે ને પછી માળા તૈયાર થાય. અત્યારે નહીં, વિનાશકાળમાં હો. ત્યાં સુધી આ બધા માળાના મણકાની હરીફાઈ ચાલે. લ્યો, આ માળા તૈયાર. વિજય માળા તૈયાર. ભગવાનના ગળાની શોભા, વિશ્વની આત્માઓની પુકાર,
સર્વ સમસ્યાઓનું સમાધાન કરનાર, कष्टहरणी तुष्टमरणी। बीज में से झाड़ निकला, झाड़ से फूल बना, फूल से माला बनी। इन एक एक फूल की कहानी बड़ी जबरदस्त है, पूजन और गायन योग्य है। सुननी है तो चलो सुनाते हैं। गेटवे टू गॉडली पैलेस। અંદર આવી શકું વાલી? અરે આવો 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 મારા કાન આ રીતે માણસને ચક્કર આવી જાય યાર. હોતું હશે. તમને તો ફૂદડીઓ ફરવાની ટેવ છે નહીં? આજે વહેલા સવારે તને મેં કહ્યું ને, શું? બધા એક્સ્ટ્રા ટ્યુશન બંધ. ઓ કોલેજ જેવી પૂરી થઈ, સીધો દોડીને મારી સ્વપ્ન સુંદરી પાસે પહોંચી ગયો. હાય હાય મારા કયાગ્રા કંત, તમે આવું મીઠું મીઠું બોલો છો ને ત્યારે પાળેલા પોપટ જેવા લાગો છો. હું પોપટ? હા, એ તમે મારા પોપટ ને હું તમારી પોપટી. ભાઈ 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 મનમાં એવું થાય છે કે નાખું તમને ધોપટી. લા, 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 લા. તું ધોપટી એટલે? તું મારતી નહીં બાપા, મારતી નહીં. પંખો નાખું છું પ્રાણ જીવન. પ્રાણ જીવન એક નામમાં બે વિલન ઘુસાડ્યા. જો મૂકી દે. જો મારે તને એક રિક્વેસ્ટ કરવી છે. ગઈકાલે રાત્રે અહીંયા જે કંઈ પણ બન્યું, કનુ કાગડો જે કાંઈ પણ બોલી ગયો એ બધું ભૂલી જા વાલી. મનમાં કોઈ જાતની શંકા રાખતી નહીં, કારણ કે શંકા એ વિનાશનું મૂળ છે. હૈલા, અવિનાશ પણ આમ જ કે છે. અવિનાશ કોણ? મારો ડાન્સ ટીચર. ડાન્સ ટીચર? એટલે તું શું ડાન્સ શીખવા જાય છે? હાસ તો આહા. બ્રેક ડાન્સ, બોલ ડાન્સ, ઝુમ્બા ડાન્સ. વાહ વાહ વાહ. આજો ડાન્સ ટીચર. हाथ हाथ फेवर मुझको चढ़ने लगा, पानी टेम्परेचर मेरा बढ़ने लगा. બંધ કર સાલી, બંધ કર. શું કર્યું? તારી આવી જરૂર શું છે આવા બધા ડાન્સ કરવાની? તારે તમને ખબર છે મારી કિટી પાર્ટીની બેનપણીઓ તો શું ગાંડી થઈ ગઈ. કિટી પાર્ટી? એટલે તું કિટી પાર્ટીમાં પણ જોડાઈ? વીકમાં 2 દિવસ. આજે 1200 રૂપિયા હારી ગઈ. 1200 રૂપિયા શેમાં હારી ગઈ? 3 પત્તી. એટલે મંજુ તું જુગાર પણ રમે છે? અરે આમાં જુગાર શેનો? આ તો જસ્ટ ટાઈમ પાસ. શું ટાઈમ પાસ. ઓહ, ટાઈમ પાસ. તારો બાપો કેલિફોર્નિયામાં જન્મેલો, હોશિયારી મારે ટાઈમ પાસ. એ તમને ખબર છે સાતમ આઠમમાં અમે બધી ફ્રેન્ડ્સ એબુ જવાની છીએ. ક્યાં જવું છે? એબુ. એબુ? યે. એ ક્યાં આવ્યું? રાજસ્થાન. રાજસ્થાનમાં અરે આબુ બોલ ને સીધે સીધું. અમેરિકન ઓલા એબુ એબુ કરે. શું કરવું જાબુ જઈને? ટોટલી આડા રસ્તે ચડી ગઈ છે સાલી. બાટલીઓ ખોલે. શું છે ને આ તમારે રોજ ઇલેક્શન હોય, ટ્યુશન હોય, પાવ ભાજા ઝાપટવાના હોય, તો પછી મારે પણ કઈ એક્ટિવિટી હોવી જોઈએ ને. શું છે તારે? એક્ટિવિટી. એક વાત મજાની કહું, આ દરેક પરિવારના ભાઈઓની સફળતા પાછળ તેમના પરિવારનો હાથ હોય. જો માતાઓ આ કાર્યમાં સાથ ના આપે તો આટલો બધો સમય શક્તિનો વપરાશ ના કરી શકે. માતાઓની બલિહારી છે આ તો. માતા એકલી જ્ઞાનમાં ચાલતી હોય તો કેટલા વર્ષો સુધી પુરુષોનો વિરોધ અવરોધ સહન કરવો પડે, છતાં પણ અડગ નિશ્ચયના આધારે તે એકલી ચાલતી જ રહે. પણ પુરુષોને માતાનું બંધન હોય તો તે જલ્દી માર્ગ પરથી ભટકી જાય. એટલે હું તો અંતિમ શ્રેય માતા અથવા પરિવારને જ આપીશ. માતા અને પરિવારના કારણે જ તમે એકલા ટકેલા છો. કેમ, ખરું ને ભાઈઓ? સમય જાય તેમ તેમ બ્રાહ્મણોની સંખ્યામાં વૃદ્ધિ થાય. એટલે બેનના મનમાં વિચાર આવ્યો. મતલબ બાબાએ સંકલ્પ આપ્યો, પીસ પેલેસનો હોલ નાનો પડે છે,
સંખ્યા વધી રહી છે, સેવાનો વિસ્તાર વધી ગયો છે. હવે આવશ્યકતા આવિષ્કારની જનની છે. દીદીએ ભાઈઓનું આહવાન કર્યું, ફોન કર્યો, ચાલો આજે મીટિંગ રાખવાની છે. હલો, આજે સાંજે મીટિંગ રાખેલ છે. તો અશોકભાઈ પંડ્યા, અશોકભાઈ પ્રમુખ, દિનેશભાઈ, સોમભાઈ, ઈશ્વરભાઈ, ડોક્ટર બાબુભાઈ, જગમાલભાઈ, પરેશભાઈ, વિનોદભાઈ, ભરતભાઈ, નીતિનભાઈ, ધર્મેન્દ્રભાઈ, મહેશભાઈ, ધીરુભાઈ, પ્રદીપભાઈ, પંકજભાઈ, મનહરભાઈ, જયંતિભાઈ, નરેશભાઈ, પ્રહલાદભાઈ, ડાયાભાઈ, કેતનભાઈ, શાંતિભાઈ, નારાયણભાઈ, શંકરભાઈ ભંગારિયા, મીટિંગમાં હાજર રહેવા વિનંતી. નાણાં હોય તો જ નારા બોલાય, નહીતર ફૂસફૂસ થાય. એટલે એમ કે જો મીટિંગ થઈ રહી છે, પ્રોજેક્ટ નંબર 1 મકાન, ભવન, આશ્રમ, યજ્ઞ, રિટ્રીટ સેન્ટર, યુનિવર્સિટી કમ હોસ્પિટલ, ધામ બનાવવાનું હતું. ધામ શું એટલે કરે છે, સમજતો નથી. ગોડલી પેલેસ કૌંસમાં G.P કૌંસ પૂરો બનાવવાનો. અચ્છા, હવે સમજો. ગોડલી પેલેસ જીપી બનવાનું છે. હા, તારી ટ્યુબલાઇટ તો થઈ. જો હવે વચ્ચે બોલતો નહીં હો. હા, ભલે. કોઈ પણ માણસનું જીવનનું મોટામાં મોટું સપનું કયું? ચૂપ કેમ છે? અરે બોલ. મકાન બનાવવાનું. માણસને જિંદગીમાં એક મકાન બનાવતા 90 પાણી આવે, પણ આ કોઈ એકનું કામ થોડું હતું. મહેસાણાના બધા બીજે ભેગા મળી એક પ્રોજેક્ટ હાથ ધર્યો. કરતા ધરતા સરલા દીધી હો. ટીપે ટીપે સરોવર ભરાય, તેમાં બધાએ ભેગા મળીને પરમાત્મા યુનિવર્સિટી પ્રોજેક્ટ પાર પાડ્યો. મીટિંગ કરી, બધામાં ઉમંગ ઉત્સાહનો સંચાર થયો. ને પછી તો શું કેવું, ચક્કી લાવી ચોખાનો દાણો ને ચકો લાવ્યો મગનો દાણો. આ ખૂણેથી પેલા ખૂણેથી ખાણ ભરાઈ ગઈ. માતાઓ, ભાઈઓ, સેન્ટરો, ગીતા પાઠશાળાઓ, સ્નેહી, સહયોગી બધાનો હાથ લાગ્યો ને હાથી તૈયાર. બોલો, ભંડારા ભરપૂર, કાલકંટક દૂર. શું વાત કરે છે? તન મન ધનનો વરસાદ વરસ્યો. બોલ, કોઈ દી સાંભળ્યું તું? ના. ત્યારે તને શું ખબર પડે? આજો આને ઓળખ્યા? ના રે ના. જો આ છે અશોકભાઈ, વધારે પડતા બુદ્ધિશાળી. નહીં એટલે મારો કહેવાનો ભાવ છે એન્જિનિયર. વસંતભાઈ મોદી, હિતેશભાઈ કોન્ટ્રાક્ટર, આ બધાએ ભેગા મળીને નકશો તૈયાર કર્યો. બાબાને ગમ્યું, બાકી બધું ભમ્યું. આ એન્જિનિયરો કમલના હો. પેલા મનમાં ભવન જોવે, પછી કાગળમાં દોરે, પછી જમીનમાં ઉતારે. કેટલી મહેનત હા, સાચી વાત હો ભાઈ. ખરેખર હો ભાઈ. તમારી લગન, કામ, સમય, શક્તિ, બુદ્ધિ બધું જ દાવ પર. એમને કહીએ છીએ વિશ્વકર્મા. એક પ્રોજેક્ટ હાથમાં લીધો ને તમે તો અશોકભાઈ પ્રમુખ બની ગયા હો. ઉત્તર ગુજરાતમાં હવે જેટલા સેન્ટર બને એમાં અશોકભાઈની રાય લેવાય. ઘણા સેન્ટરો બનાવવામાં સમય, સંકલ્પ, તન, મન, ધન ન્યોછાવર કરનાર વિશ્વકર્મા અશોકભાઈને મારા પ્રણામ. જય હો અશોકભાઈ, ગીતાબેન એન્ડ ફેમિલી. 21 જન્મની બાદશાહીમાં આ પહેલો જન્મ. પહેલા જન્મમાં સાહેબજાદા અને સાહેબજાદી બન્યા, સો ભવિષ્યના શહેજાદા શહેજાદી નક્કી. સાચી વાત હો. અને જો સાંભળ. હા, સંભળાવ. રાજાનો રાજમહેલ બને તો પૂરી રાજધાનીનો સહયોગ હોય.
સાચું ને? બસ એવી જ રીતે આપણી આ ઈશ્વરીય યુનિવર્સિટીમાં પણ બધાના સહયોગની એક એક ઈંટ લાગી. બરાબર? હા ઈ બરાબર હો. ખરેખર હો, આ જીપી બન્યું ત્યારે કેટલા લોકોએ ગુપ્ત મહેનત કરી છે જેની કોઈ નોંધ પણ ના લે. પણ હું જાણું છું આ તો ઇતિહાસ છે, ઇતિહાસ. કેવા કેવા લોકો રાત દિવસ બાબાની સેવામાં સાક્ષાત હાજર રહેતા હતા. રાત હોય કે દિવસ, યાદ છે ને બધાને? ભગવાનભાઈ, હીરાભાઈ, સાજનભાઈ, લક્ષ્મણભાઈ, રાઠોડભાઈ, નામી એનામી બધા જ. ચા પાણીની વ્યવસ્થા કરવાની, શું શું કરવાનું, ગાડીઓ આવે ખાલી કરાવે, ગણતરી કરવાની, ધ્યાન રાખવાનું. ઊભા પગે તળિયા ઘસાઈ ગયા તોય કોઈ ગણાવે નહીં હો કે મેં આ કર્યું, મેં આટલું કર્યું. ધન્ય છે હો ભાઈ, ખુદા દોસ્તોને ધન્ય છે. નેકી કર દરિયા મેં ડાલ. તમને બધાને એક રહસ્ય સમજાવું. મંદિરમાં લોકો દાન કરે, સેવા કરે અને હજારો વર્ષોથી મંદિર છે. મંદિર વિનાશ નથી થયા, બરાબર? પણ હવે તો વિનાશકાળ છે. જલતા ઘર કૃષ્ણ અર્પણમ. એટલે કે આપણે પણ સર્વના સહયોગથી ગુપ્ત બીજ નાખી ગોડલી પેલેસ ભવન બનાવ્યું. એમાં આપણા દરેકની ત્યાગ, તપસ્યા અને સેવાનું બળ છે જ. પણ આ ભવન કઈ લાંબો સમય રહેવાનું નથી, વિનાશ થઈ જશે. પરંતુ તેનું ફળ ભવિષ્યમાં ગુપ્ત રૂપમાં ભગવાનના ખાતે ચડી ગયું. હવે મહેસાણા સબઝોનની આત્માઓએ જે ત્યાગ, તપસ્યા, સેવા કરી તેની સુગંધ, તેનો પ્રકાશ કેટલે દૂર દૂર સુધી પહોંચ્યો તેનો તો વિચાર કરો. આખા મધુબન યજ્ઞમાં રાતોરાત ચર્ચાનો વિષય બની ગયો. જોત જોતામાં તો દેશ વિદેશોમાં તેની ગૂંજ ફેલાવા લાગી, ખ્યાતિ વધી ગઈ. દાદી જાનકીજી બોલ્યા, અમેરિકાનું વ્હાઇટ હાઉસ લાગે છે ભાઈ આ તો. જોવા માટે 3-4 વર્ષ સુધી તો બાબાના બાળકોની લાઈનો લાગી. તમને શું લાગે છે આ ખ્યાતિનું શ્રેય કોના માથે? જશ કોને? યશ કોનો? નામ યજ્ઞમાં ગુંજ્યું તેનું મૂળ કોણ? પૂછો તમે બધા જ. હા ભાઈઓ બહેનો, તમે બધા. એ કેવી રીતે? તમે બીજ નાખ્યું, ફળ પાકવા દીધું, કાચુંનું કાચું ન ખાધું, જમા રાખ્યું. ત્યાગ, તપસ્યા, સેવા કર્યા પછી કોઈના મુખમાંથી નથી સાંભળ્યું કે મેં આટલું કર્યું તું, મેં આ કર્યું તું. સેવા તન મન ધનથી કરતા ગયા, નેકી કરતા ગયા અને દરિયામાં નાખતા ગયા. કોઈ પ્રકારનું માન, અભિમાન, નામનું આડંબર નહીં. શેખીજી કે ને એવું કોઈ નહીં, કોઈ વિઘ્ન નહીં, દેહભાનનો અંશ માત્ર નહીં. ખડે પગે ઉભા રહેવાની તપસ્યા. સંન્યાસી એક પગે ઉભા રહે ને તપ કરે. તમે તો આ કાર્યમાં ખડે પગે ઉભા રહ્યા ને તપસ્યા કરી. અને એ સેવાની ગુંજથી આખા યજ્ઞમાં મહેસાણાનું નામ ગુંજી ઉઠ્યું. મને બોલાવ્યો કે ન બોલાવ્યો, મારું નામ કોઈએ લીધું કે ન લીધું, મને કોઈ કઈ પૂછતું જ નથી. મને તો કોઈ કઈ કહેતું જ નથી. હું જૂનો છું તોય મારું માન નહીં. મને તો કોઈ ગણતું જ નથી. બોલો, મારી કોઈ કદર છે જ નહીં, મારી કોઈ કદર જ નહીં. અહીંયા તો પૈસા વાળાને જ બધા પૂછે, મારા જેવા ગરીબને કોણ પૂછે? આવા બધા પ્રશ્નોથી બધા પર છે. કદાચ ક્યારેક મનમાં આવી જાય પણ મુખેથી કોઈ ન બોલે હો. એવા તમે નિર્વિઘ્ન આત્માઓ છો. બધાને પ્રણામ, કોટી કોટી વંદન. આ ત્યાગનું શ્રેષ્ઠ ભાગ્ય
ભાગ્ય વિધાતા તમને ભરી ભરીને આપશે તેવો મને વિશ્વાસ છે. આપ સર્વે ખરા અર્થમાં કહું તો ભાગ્ય વિધાતાના બાળકો માસ્ટર ભાગ્ય વિધાતા છો, દાતા છો, માત પિતા છો. આ જન્મમાં ભગવાનને પોતાનું બાળક બનાવી તમે ભગવાનના ઋણી બની ગયા છો. તમને બધાને શું લાગે છે કે આ ગોડલી પેલેસ હાથી બની ગયો એટલે બસ પત્યું? ના ભાઈ ના, અસલી ખેલ તો હવે શરૂ થયો. આ હાથીને નવડાવવો, ધોવડાવવો, સજાવવો, ધજાવવો, ખવડાવવો, પીવડાવવો, સુવડાવવો, બાપ રે બાપ, નેવે પાણી આવે હો. પણ ચિંતા કિસ બાત की, जब निश्चिंत बेफिक्र बादशाह भगवान हमारे साथ है. જ્યાં ભગવાનનો સાથ ત્યાં સર્વનો સાથ, સર્વના સહયોગથી સુખમય સંસાર. મેરા દિલ ગાતા है, चल 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 मेरे हाथी ओ मेरे साथी, चल 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 मेरे हाथी ओ मेरे साथी. बच्चे चिंता मत करो, મહારથી બેઠા હે. હાથી તો મદમસ્ત બનીને ચાલે અને આખું ગામ તેને જોવા આવે. હાથી આગળ આગળ ને લોકો પાછળ પાછળ. વાર, તહેવાર, કાર્યક્રમ, સ્નેહ મિલન, વિંગ્સ પ્રોગ્રામ, આજે આ કાલે તે, આના પછી પેલું ને પેલા પછી પેલું. પ્રોજેક્ટની તો વણઝાર ચાલી. શું ઉમંગ ને ઉત્સાહ! સરલા દીદીનો હુકમ ને હજારો લોકો તાળી પાડે એટલે હાજર. દીદીનું કેવું અને બાળકોનું દોડવું. એક હાકલ કરે ને બધા દોડે, ઉડે, ભાગે. હાજી હાજી કરતા બધા દુઆઓ લે. ના તો કોઈ પાડે જ નહીં, અને પાડે તો કશું નહીં હો. સાવધાન! ગોડલી પેલેસના ગેટ સિક્યોરિટી ગાર્ડ પધારી રહ્યા છે. આવો, પધારો. હીરાબાઈ, ભૂરાબાઈ, ડાયાબાઈ, રાઠોડભાઈ. કેવું પડે હો ભાઈ, શું સેવકો નિયુક્ત કર્યા છે ભગવાને. દેખવામાં સાધારણ પણ કાર્યો તો ગજબના. એક 10 બરાબર હો. હીરાબાઈ એટલે શું કહેવું. ગોડલી પેલેસની માટીમાં એક પથ્થરનો ટુકડો ચમકતો હતો. ભગવાનની નજર પડી, એ હીરો એવો ચમક્યો કે આખા પેલેસને લાઈટથી ભરી દીધું. ભગવાનના બગીચાનું ફૂલ હીરાબાઈ ને ભૂરાબાઈ બંનેએ ગોડલી પેલેસના બગીચાને શું સજાવ્યો. ગોડલી પેલેસની શોભા એટલે બગીચો, પણ ગોડલી પેલેસ એ માત્ર 4 દિવાલ નથી, પણ પરમાત્માનો યજ્ઞ છે. બગીચાનો માળી કોણ? હીરાબાઈ, ભૂરાબાઈ, ડાયાબાઈ વગેરે વગેરે. યજ્ઞની શોભા બગીચાથી અને બગીચાની શોભા આ ભાઈઓથી હો. ઓમ શાંતિ. પરમાત્માના જ્ઞાનમાં હું 2000 થી શરૂ થયો. 14 વર્ષ મેં ઊંઝા પાલના લીધી. ત્યારબાદ હું જાણે કે મારો 14 વર્ષનો વનવાસ પૂરો થયો અને બાબાએ મને જાણે કે સેવામાં જ મારા ઉપયોગ કરવાનો હોય એ રીતે મને ગોડલી પેલેસના ખાતમુહૂર્તના 2 દિવસ અગાઉ જ મને મહેસાણા શિફ્ટ કર્યો. એટલે કે હું મહેસાણા સ્થાયી રહેવા માટે આવ્યો. ત્યારે બેને મને 2 દિવસ પાઠશાળામાં સેન્ટરમાં ગયેલો અને મને તરત જ બેને મને સેવામાં લગાવી દીધો. તો ગોડલી પેલેસનું જ્યારે ખાતમુહૂર્તમાં હું ટોટલી સેવા હાજર રહ્યો અને જ્યારે એનું પાયાનું કામકાજ શરૂ થયું ત્યારથી તે કન્સ્ટ્રક્શન પૂરું થયું ત્યાર સુધી મેં ટોટલી રાત અને દિવસ ગોડલી પેલેસના કન્સ્ટ્રક્શનમાં ટોટલી મારો સમય આપ્યો છે. એટલે જેટલો બન્યો એટલે મેં તે મારો સમય સફળ કરી. ખાતમુહૂર્ત 2/11/2014 રામદેવ વાટિકામાં તન્મોહિની દાદીના હાથે ખાતમુહૂર્ત હતું. ત્યારે હું હાજર થઈ અને ત્યારબાદ વચ્ચે નટુભાઈ ચોકસી કે જેમને
એક નમકીનનો ધંધો ચાલુ કરેલો. એમાં મને કે તમે ભાગીદાર બનો, તો મને પાછો ધંધામાં થોડું જવાનું અંદર ઈચ્છા થઈ. પરંતુ જ્યારે હું જવાનો હતો ત્યારે જ મને દીદીનો ફોન આવ્યો કે ગાડી આવી છે ઈંટોની, રેતીની, તો તમે કહો છો તમે હાલના હાલ ત્યાં પહોંચો. તો હું મારો ધંધો પડતો મૂક્યો અને બાબાના ધંધામાં લાગી ગયો. અને ત્યાર પછી હું બીજું કોઈ પણ સંકલ્પ કર્યા સિવાય બસ બાબા અને બાબાનું કામ. આ છે અમારો ભૂરોભાઈ. જેવું નામ એવું કામ. એક છે પણ 10 બરાબર. ખૂણા ખૂણાની સ્વચ્છતા એનું કામ. શું સમર્પણ ભાઈ. સાદું જીવન અને ઉચ્ચ કાર્ય. એક એક ઘડી યજ્ઞ સેવામાં સ્વાહા કરી રહ્યા છે. જો રીજે તો રાજા અને જો ખીજે તો કઈ નહીં. પણ ભાઈ ત્યાગ એટલે નંબર 1. એને નો નામની પડી, નો શાનની પડી, કે નો ખાવાની પડી. એને એક બોલવાની પડી, પણ સમથિંગ. રાજપૂત ખરા ને, થોડું ક્યારેક ધીંગાણું ખેલી લે, પણ દિલનો સાફ માણસ. શુદ્રમાંથી બ્રાહ્મણ બન્યા એટલે આઈ હોપ બધા સુધરશે. પણ સેવા એ જ એનો શ્વાસ. નો ઊંઘવાની પડી કે ના પરિવારની. ભાગ્યવાન આત્માઓનું ભાગ્ય ખૂબ ઊંચું છે. ગેટવે ટુ ગોડલી પેલેસ એ એમના પાસિંગ વગર નો એન્ટ્રી. અને આપણા રાઠોડભાઈ ખરા ને, એ છે બુજુર્ગ, પણ એમની સેવા ખૂબ સરાહનીય છે. મધુબનથી જે મુરલી અને જ્ઞાનામૃત આવે ને, એને ડિસ્ટ્રીબ્યુટ કરવાની જવાબદારી એક બખૂબી નિભાવી રહ્યા છે. અને આપણા ડાયાભાઈ જ્યારે પણ સેવા માટે કહીએ ને એટલે તરત જ હાજર થઈ જાય. ભલે એમનો લૌકિક પરિવાર એમને યજ્ઞમાં સાથ ન આપતો હોય, પણ છતાં પણ એ બાબાની સેવા ખૂબ જ જવાબદારીપૂર્વક કરે છે. अब उठो देश के भाग जगाने हैं हमको, निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको. अब उठो देश के भाग जगाने हैं हमको, निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको. बनकर धारा बहना है हमको डगर डगर, बसती बसती गांव गली और हर एक नगर नगर. स्वच्छता की ज्योत जागी रे, स्वच्छता की ज्योत जागी रे, जगमग जगमग सी ज्योत जागी रे, स्वच्छता की ज्योत जागी, दम दम दमकेगा इंडिया. ગેટવે ટુ ગોડલી પેલેસના સફાઈ અભિયાનના મેમ્બર્સ પધારી રહ્યા છે. અરે આજો યજ્ઞના સ્વચ્છતા અભિયાનના લીડર્સ એન્ડ ગ્રુપ્સ. ભૂમિબેન, અનિતાબેન, શાંતાબેન, મણિબા, ભગીબેન, હંસાબેન, જસીબેન, શિલ્પાબેન, નયનાબેન, રમીલાબેન, માયાબેન, ધર્મિષ્ઠાબેન, હિનાબેન, ચેતનાબેન, પિંકીબેન, સુમિત્રાબેન, અનિતાબેન, તરલિકાબેન, દક્ષાબેન, પુષ્પાબેન, નીલમબેન, આશાબેન, નિકુ, વૈશાલી, દિવ્યા, જાનવી, શિલ્પા, તૃષા અને બધાય નામી અનામી. કોઈ રહી જતું તો નથી ને? માફ કરજો. 15 દિવસ મહિનો થાય એટલે સેવાધારી ગ્રુપ તૈયાર જ હોય. મહિનાની સફાઈ અભિયાન હોય કે દિવાળીની સફાઈ કે પછી બુધવારની જ સફાઈ હોય, આ ગ્રુપ ટોટલી ઓલરાઉન્ડર હો ભાઈ. જે કરે સેવા તે ખાય મેવા, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સેન્ટરનો એક ખૂણો ખાંચરો સાફ કરવાની જવાબદારી નિભાવવાવાળા વિરાંગના યોદ્ધા ભૂમિબેન એન્ડ પાર્ટી. શરીર સાથ આપે કે ના આપે, તેમની આખી ટીમ એવો પરસેવો પાડે, શું વાત કરું.
ત્યારે આ હાથી ચોખ્ખો રે, નહીતર શું હાલ થાય એના. વિચારો વિચારો. આ સ્વચ્છતાના એક એક નામી અનામી યોદ્ધાઓને સલામ છે. ઓબે ટુ ઓર્ડર. ખરેખર હો, તમે વિચારો ને, તો આવી સમર્પણ ભાવનાવાળી સેવાથી ઉપરવાળો તો નિહાલ છે જ, જેના પર ભગવાન પણ રાજી. આવી નાની નાની નોંધ ભગવાન પણ રાખે હો, ગણી ગણીને હિસાબ રાખે. પછી તે ભગીબેન હોય, ભૂમિબેન હોય, આશાબેન હોય, કાંતાબેન, અનિતાબેન, કેટલાય ગોડલી પેલેસનું ગ્રુપ હોય કે પીસ પેલેસવાળા ગ્રુપની આત્માઓ હોય, ભોગ હોય કે યોગ હોય, દરેક કાર્યમાં સદાય હસ્તમુખે ઉપસ્થિત રહેવું તે કઈ જેવી તેવી વાત છે? લાખો દિલની દુઆઓ નીકળે છે, તું મેં કર્યા વગર. હો, સ્વચ્છતાના યોદ્ધાઓને દિલથી સલામ. કોઈ કરે કે ના કરે, મારું ઘર છે, મારું કામ છે, મારે કરવાનું છે, આવી ભાવના. હો, બંને સેન્ટરના દરેકે દરેક નામી અનામી સ્વચ્છતાના યોદ્ધાઓને સલામ. માં તુજે સલામ. વંદે માતરમ. दम दमक दम दम दमकेगा इंडिया, चम चमक चम चम चमकेगा इंडिया. अब उठो देश के भाग जगाने हैं हमको, निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको. अब उठो देश के भाग जगाने हैं हमको, निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको. बनकर धारा बहना है हमको डगर डगर, बसती बसती गांव गली और हर एक नगर नगर, स्वच्छता की ज्योत जागी रे, स्वच्छता की ज्योत जागी रे, ज्योत जागी रे, जगमग जगमग सी ज्योत जागी रे, स्वच्छता की ज्योत जागी रे. दमक दम दम दमकेगा इंडिया, चम चमक चम चम चमकेगा इंडिया. जिद पे आ जाए देश मेरा फिर देखना तुम, कोना कोना जगमग जगमग होना ही है. जिद पे आ जाए देश मेरा, देश मेरा, देश मेरा फिर देखना तुम. कोना कोना जगमग जगमग होना ही है. अब ठान के मुट्ठी कसने की बारी है, हर दिशा दिशा का मुखड़ा छप से धोना है. स्वच्छता की ज्योत जागी रे, स्वच्छता की ज्योत जागी रे, ज्योत जागी ओ स्वच्छता की बरखा आ गई रे, स्वच्छता की ज्योत जागी रे. दमक दम दम दमकेगा इंडिया, चम चमक चम चम चमकेगा इंडिया. सूरज को स्नान कराना है, धरती को भी नहलाना है. जो मन से निकले उमड़ घुमड़, उस नदी को आज बहाना है. स्वच्छता की ज्योत जागी रे, स्वच्छता की ज्योत जागी रे, स्वच्छता की ज्योत जागी रे, ओ स्वच्छता की ज्योत जागी रे, ज्योत जागी रे. जगमग जगमग सी ज्योत जागी रे, स्वच्छता की ज्योत जागी रे. दमक दम दम दमकेगा इंडिया, चम चमक चम चम चमकेगा इंडिया. गेटवे टू बर्तन डिपार्टमेंट ऑफ गॉडली पैलेस. वेलकम ठाकोरवास ग्रुप. કપૂરબેન, દાડમબેન, બેબીબેન, કિશનબેન, કમ્માબેન, સંતોકબેન અને કમુબેન. હે માતાઓ, આમ કેવું લાગે હે જ્યારે તમને સેન્ટરમાંથી ફોન આવે
કે આજે વાસણ વાંચવા માટે સેન્ટરમાં હાજર થવાનું છે. બેન એટલી ખુશી થાય કે દોડતા દોડતા સેન્ટરમાં આવી જઈએ. ક્યારે કંટાળો તો આવતો જ નથી. બાબાના ઘરે જવાનો શોખ થાય. અમારા મેલ્લામાં એક જણને કહીએ ને તો 8 જણા તૈયાર થઈ જાય. પછી દીદી એમ કે 5 જણાને જ આવવાનું છે, બીજાને ના પાડવી પડે. ભાગ્ય ક્યાંથી અમારું તે ભગવાનના ઘરના વાસણ અમારે કરવાના. બાબા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હા, સાવ સાચી વાત હો માતાજી. વાસણ હોય કે ભાષણ, માર્ક્સ તો એક સરખા જ ને. એક વર્ષમાં આપણે 10 પ્રોગ્રામ જો ગણીએ તો આપણા ગોડલી પેલેસના 10 વર્ષના 100 પ્રોગ્રામ તો સાચા. તો બોલો, તમે મારીને સેન્ચુરી. ઈશ્વરીય બેંકમાં આ સેવા તમારી જમા. ખૂબ ખૂબ આભાર હો ઠાકોરવાસ ગ્રુપ બર્તન ડિપાર્ટમેન્ટ. शिव बाबा को लगते प्यारे, शिव बाबा को लगते प्यारे, दिन रात जो सेवा में गुजारे, दिन रात जो सेवा में गुजारे, बनते वो शिव के नैन सितारे, बनते वो शिव के नैन सितारे, दिन रात जो सेवा में गुजारे, शिव बाबा को लगते प्यारे. ગેટવે ટુ ગોડલી પેલેસ અનાજ સફાઈ ગ્રુપ. રાધાબેન, રમીલાબેન, રમાબેન, રૂખીબેન, શારદાબા, સવિતાબા, સંગીતાબેન, સવિતાબેન, આખું આ અનાજ ડિપાર્ટમેન્ટ એટલે પરામંડળ. જુઓ જુઓ, આ વિરાંગનાઓ જે કર્મણા સેવા તો નથી કરી શકતા. દોડી દોડીને સેવા ના થાય તો સેવાથી વંચિત થોડું રહેવાય. પગ નથી પણ હાથ તો છે ને. ઉંમરનો એક પડાવ સર કર્યા પછી શું, જ્યાં સુધી સેવાઓ થઈ ત્યાં સુધી પગ ઘસ્યા. પણ હવે અમારો અનાજ ડિપાર્ટમેન્ટ બ્રહ્મા ભોજન હોય કે મહિનાનું સીધું સામાન, એક એક વસ્તુની સફાઈ કરી ડબ્બામાં ભરી ભગવાનના ભંડારામાં ભરાઈ જાય. ભંડારા ભરપૂર, કાલ કંટક દૂર. કોઈને નવરા નથી બેસવાનું. કંઈક ને કંઈક વીણવાનું ચાલુ ને ચાલુ. सासे रहते जो महादानी, जिनकी वाणी सदा कल्याणी, मन सासे रहते जो महादानी, जिनकी वाणी सदा कल्याणी. ગેટવે ટુ ગોડલી પેલેસ સબ્જી એન્ડ ફ્રૂટ ડિપાર્ટમેન્ટ. રીંગણા, બટાકા, દૂધી લઈ લો. એ હાલો હાલો પછા કાકા, હાલો એ પછી કાકી. એ શાંતાબા, એ કાંતાબા, હાલો ભીંડો લઈ લો. એ પછા કાકા, આ સંતરા ખાઓ ને શરદી મટાડો. એ હાલો કાકા, ટામેટા 20 કિલો. કાકા લઈ લો 20 કિલો. એ હાલો કાકા, બ્રહ્માકુમારીની બહેનો ઓમ શાંતિ લઈ લો. તમને બધું ફ્રીમાં ફ્રીમાં ફ્રીમાં. એ કાકા, વીણવાનું નહીં, ઉઠાવો ઉઠાવો ઉઠાવો. એ હાલો કાકા, ડુંગળી 10 કિલો લઈ લો કાકા. કારેલા સસ્તા થઈ ગયા. કાકીને ખવડાવો. હાલો કાકા, કારેલા સસ્તા થઈ ગયા. હાલો હાલો હાલો, લઈ જાઓ. ફ્રૂટ એન્ડ સબ્જી ડિપાર્ટમેન્ટ, શિવનભાઈ એન્ડ ફેમિલી, મહાદેવભાઈ એન્ડ ફેમિલી. આજે હું તમને એક એવા પરિવારની કહાની કહીશ
કે તમે ખરેખર ગર્વ કરશો. વાહ બ્રાહ્મણ પરિવાર, વાહ! ભગવાનના ઘરમાં કોઈ ભેદભાવ નથી. ઊંચ નીચના ભેદ માણસોની બદોલત, પરંતુ ઉચ્ચ અને નીચ વ્યક્તિ તેના કર્મોથી હોય. ઊંચા ખાનદાનમાં પણ આવા દાનનો પ્રવાહ નથી જે ચીમનભાઈના પરિવારમાં જોયો. કહેવાય છે કે રામે શબરીના એઠા બોર ખાધા. આ પરિવાર દેવી પૂજક. એમને બાબાનું જ્ઞાન મળ્યું. એમનો ધંધો હતો લસણ અને ડુંગળીનો. અરે ભાઈ, આવી શ્રેષ્ઠ આત્મા! તમે વિચાર કરો, લાખો રૂપિયાનો વેપાર 1 સેકન્ડમાં છોડી દીધો. બોલો, તાળી પાડો, તાળી આ ગુપ્ત રત્નો માટે. બ્રાહ્મણોનો નિયમ છે કે લસણ ડુંગળી વાળું તામસિક ભોજન ના જમવું. પણ કેટલા મહાવીરો આ ધારણા કરી શકે? કોટોમાં કોઈ, બરાબર ને? પણ આ પરિવાર મિસાલ છે. તેમણે બાળકોને એવા સંસ્કાર આપ્યા કે બધા જ બાબાના ભક્ત. ઇતિહાસમાં આ વાતની નોંધ લેવા જેવી ખરી હો. આવા એક પાયા મજબૂત છે યજ્ઞના, ત્યારે આ બિલ્ડિંગ ઊભું છે ભાઈ. નહીતર ક્યારનુંય ખખડધજ થઈને ભોંય ભેગું થઈ ગયું હોય. બોલો, બીજી વાત કરું. આ પરિવારના ત્યાગ, સેવા અને સમર્પણની ગાથા તેમના લોહીમાં વણેલી છે. તેમના દીકરાઓ વિષ્ણુભાઈ, જીવણભાઈ, સુરેશભાઈ, દિનેશભાઈ, અમૃતભાઈ, મહેન્દ્રભાઈ, ઈશ્વરભાઈ એન્ડ ફેમિલી 25 વર્ષથી આપણા સેન્ટરમાં એમની શાકભાજીની સેવા અવિરત અને અદ્ભુત છે. આવા મિસાલ તો એવોર્ડને પાત્ર છે. ટીપે ટીપે સરોવર ભરી દુઆઓનો દરિયો ભરાઈ ગયો છે હો. ચીમનભાઈ અને પરિવારને 100 સલામ. અરે અમારા પ્યારા મહાદેવભાઈ, તમને કાંઈ ભૂલાય? તમારી પણ નોંધ લેવાની છે હો. તમે જ્ઞાની યોગી નથી બની શક્યા, પણ સહયોગી તો છો જ. 10-12 વર્ષથી યજ્ઞમાં તમારી ફળફળાદી દર ગુરુવારના ભોગમાં બાબા સ્વીકાર કરે છે. દુનિયામાં બધાને મહાદેવ કર્મનું ફળ આપે, અને તમે યજ્ઞમાં ભગવાન મહાદેવને ફળ આપો છો. વન્ડરફુલ છે હો. તમે મહાન ફળના અધિકારી છો. દરેક યજ્ઞ વસ્તુની દુઆનું ફળ તો ખરું જ. ધન્ય છે આવા દાનવીર પુત્રને કે જેનાથી યજ્ઞની ચમક વધી રહી છે. के भाव हो कुछ करने का तो अवसर खुद आते हैं और जो करते खूब सेवा वो भाग्यशाली कहलाते हैं. सेवा 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 एक नेक कर्म है. सेवा हम सबका धर्म है. सेवा बड़े शान से करिए. सेवा कर्मों में परम है. एक नेक कर्म है. हम सबका धर्म है. बड़े शान से करिए. कर्मों में परम है सच्ची पूजा. सा कोई न दूजा. झुकना सिखलाती. सम्मान दिलाती. परमार्थ से करिए. निस्वार्थ से करिए. आलस. હેલો બાબુભાઈ, ડોક્ટર બાબુભાઈ બોલ્યા? એ બાબુભાઈ, હાલના હાલ ગોટલી પેલેસમાં હાજર થાઓ. અલ્યા, પણ આ કેમનું આવશે હાલના હાલ? અરે હા, આ તો ઓલા ડોક્ટર બાબુભાઈ પાઠશાળામાં ગાડી દોડાવે ઈ તો આય પણ ગાડી દોડાવીને પૂગી જાય. ડોન્ટ વરી બાબુભાઈ, તમે આંખના ડોક્ટર છો, હારે હારે ત્રીજું નેત્ર ખોલી નાખ્યું. બોલો, ભગવાનની દયાથી સંગમ યુગમાં સમય અને સાધન ઘણા બધા પાસે છે, પરંતુ તેનો પણ સદુપયોગ કરવાની કળા કલાકારમાં જ હોય. ડોક્ટર બાબુભાઈ બાબાનું માઇક બાળક. વાચા સેવાની વાત આવે તો બાબુભાઈની સેવા નંબર 1. ગાડી લઈને જ્યાં કહો ત્યાં સેવા કરવા દોડી જાય.
સાથે સાથે કલાકાર પણ ખરા હો. બ્રહ્મા બાબાની જીવંત છબી એટલે બાબુભાઈ, સર્ટિફાઈડ બ્રહ્મા. ગોડલી પેલેસ પણ લખી છે હો. રાજમહેલમાં રાજકુમાર ના હોય તો શોભે. રાજમહેલમાં એક રાજકુમારનો જન્મ થયો. શૈલેષભાઈ આવો આવો, અલૌકિક જન્મધારી શૈલેષભાઈ આવો આવો આવો, પધારો પધારો. જન્મતાની સાથે જ ગોલ્ડન સ્પૂન ઇન માઉથ. આ વારિસ આત્માની પણ ઘણી વિશેષતાઓ છે. જ્ઞાનની ગહેરાઈને સમજવાની ક્ષમતા છે. જ્ઞાન સાગરમાં ડૂબકી મારતા જ રહે છે. લગન સારી છે, પણ કહેવાય ને માયા પણ રુસ્તમ સાથે રુસ્તમ બનીને લડે. સંગદોષના કારણે માયા ખેંચ્યા, પણ બાબાનો હાથ છોડતા છોડતા આંગળીનું ખાલી ટેરું ટચ થયેલું અને અચાનક ફરી પાછા બાલ બાલ બચ્યા. લડાઈ ચડાઈ અને ફરી ઊંચાઈ પ્રાપ્ત થઈ એટલે જંગ જીત્યા. જંગ જીત્યો મારો રાજદુલારો, હવે ક્યારે હાર નહીં ખાય. તેવી દુઆ સાથે આ વિશેષ આત્માનું પણ યજ્ઞ ખાસ અભિનંદન અભિવાદન કરે છે. શૈલેષભાઈ, સોનલબેન, હિનલ, વ્રત દરેકને યાદ પ્યાર. ઓકે. એ બોખાબા, હાલો હાલો, તમારો વારો છે. આ બોખાબા એટલે આપણા સવિતાબા. જો અસલ રામની સબરી જ લાગે છે ને. જો જો ભાઈ, આ એક એવી બ્રાહ્મણ આત્મા છે જેનું શરીર જૂનું ખખડેલું ખખડધજ છે, પણ આત્મા પુરાની છે હો. આમને અમે બોખાબા કહીને બોલાવીએ. એક જ લગન, બાબા બાબા બાબા. નિશ્ચયની પરાકાષ્ઠા. રોજ ને ચાલતા ચાલતા છેક સેન્ટર ઉપર આવે. દરરોજ નિત્ય નિયમ પાકો. ગમે તેવો ભર ઉનાળો હોય, ચોમાસું હોય કે ઠંડી હોય, બપોરે 4:30 વાગે સેન્ટરનો બેલ પડે. સુધા દીદી એમના ટીચરો રિક્ષાના પૈસા બચાવી ભંડારીમાં નાખે આ સબરી. ખેતરમાં કોઈ વસ્તુ પાકી હોય તો સુદામાના ચાવલ લઈને આવે. जो मौका है वो कल नहीं होगा, जो कार्य करना है कर लो, ये शुभ अवसर कल नहीं होगा. कई भाग्य बना रहे, कई इंतजार में है, करना ना करना तो तेरे विचार में है. વેલકમ ટુ ગેટવે ટુ ગોડલી પેલેસ. કિચન ક્વીન્સ પધાર રહી હૈ. નામ રાણી, પછી ભલે ને ભરતી પાણી. જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરી રહ્યા છીએ માસ્ટર શેફ્સ. હવે આપણે એક મજેદાર ગેમ રમીશું. તો બધા રેડી? ગેમનું નામ છે આંધળે બેરું કૂટ્યું. તો બધાની આંખો ઉપર એક પટ્ટી બાંધી દો. ઓકે, ચલો. કોઈને દેખાતું નથી ને? ઓકે, તો કિચન ક્વીન્સ, આ રસોડાની અલગ અલગ આઇટમ્સ તમારી સામે પેશ છે અને તમારે એને ઓળખી બતાવવાની છે. તો ચાલો, ફર્સ્ટ કેન્ડિડેટ રેડી? મને લાગે છે આ લાંબી લાંબી દૂધી છે. દૂધી લાવે બુદ્ધિ. બિલકુલ રાઈટ. ભગવાન તમારી આત્માને સદબુદ્ધિ પ્રદાન કરે. નાઉ નેક્સ્ટ કેન્ડિડેટ. આ ચમચી લાગે છે. ટચ કરતા તો ચમચી જ છે. સાચું હો, ચમચી તો બુન તમે ઓળખી બતાવી.
પણ ભલા થઈને હવે જીવનમાં કોઈની ચમચી ના બનશો હો. તો ચાલો થર્ડ કેન્ડિડેટ ફટાફટ. આ કેવું છે? આ રીંગણા જેવું નથી લાગતું, ખરેખર રીંગણું જ છે. રાજા ખાય રીંગણા તો પ્રજા શું ખાશે? હડસેલા. ઓકે, તો નેક્સ્ટ કેન્ડિડેટ રેડી? અરે આ આંગળી જેવું નથી લાગતું? અરે આંગળી આટલી કડક ના હોય. ઓકે, આ તો આદુ છે. આદુ કેવું ડેશ ડેશ. ઓ બેન, અમારે ગેસનો બાટલો ભરેલો જ છે હો. હવે નેક્સ્ટ. મને તો લાગે છે આ તો ખમણી છે. ખમણો ભલે, પણ બીજાને છોલશો નહીં હો. બિચારા માણસોને ખમણી કાઢો છો. હવે નેક્સ્ટ. ઓળખી બતાવો આ શું છે? આ તો બહુ સહેલું છે. મને લાગે છે ભીંડો છે. હા, ચીકણો ચીકણો ભીંડો. થોડા ચીકણા વેડા ઓછા કરો, મરી જાશો તો કઈ હારે નહીં આવે. નેક્સ્ટ. આ લાંબુ લાંબુ ચપટું ચપટું તવે તો લાગે છે. ઉલટ પુલટ કરવાનો જબરજસ્ત સંસ્કાર હો. इधर का माल उधर और उधर का माल इधर. અંદરની વાતો બહાર ને બહારની વાતો અંદર. હવે મહેરબાની કરો હો. ઓકે, નેક્સ્ટ. આ ડીટીયું છે, લાંબુ લાંબુ. હા, યસ, આ તો મરચું છે. મરચું બરચું, આ શેડિયા મરચા જેવા ના થશો. થોડા શાંત રહેતા શીખો. નેક્સ્ટ. આ શું લાકડું છે? લાકડું નથી હવે. આ વેલણ છે. તો વેલણ હશે. વેલણ બેલણ વાતોને આટલી બધી લાંબી ગોળ મટોળ કરીને પીરસશો નહીં હો. રોટલી ભલે વણો, પણ વાતો ન વણો. નેક્સ્ટ. આ અંદર આટલો મોટો ખાડો અને બાર ગોળ મટોળ. આ તો લોટો છે, લોટો. તમે પણ તળિયા વગરના લોટા જેવા છો. નો સ્ટેન્ડ. એક જ સાઈડમાં રહેવું, બધી બાજુ લુવા ન મૂકવા હો. નેક્સ્ટ. આટલું વજનદાર બે સળિયા. આ તો પકડ છે, આ તો સાણસી છે. એવી મજબૂત પકડને કે મૂકે જ નહીં. છોડો તો છૂટો. વધારે પડતી બીજાને કંટ્રોલ કરવાની આદતને ભૂલો અને સ્વતંત્ર બનો. નેક્સ્ટ. ઓહો, કેટલી મસ્ત સુગંધ આવે છે. આ તો કેરી છે, કેરીઓ, કેરી બેરી. હા હા, કેરી છે, પણ બૈરી નથી હો. આવડી મોટી હાથમાં ન આવે ભાઈ. શું તમે લે બૈરી નહીં, બેરી બેરી. હા, સાંભળે નહીં બેરી. તમે સાંભળતા નહીં? ના રે ના, હોતું હશે. આ તો રમતનું નામ જ છે, આંધળે બેરું કૂટ્યું. નેક્સ્ટ. ચીપિયો. ગરમ ગરમ રોટલી ઉલટ સુલટ ભલે કરો, પણ ગરમ ચીમટો કોઈને અડાડશો નહીં. શું આખો દિવસ ચપચપ કર્યા કરો છો? ચીપીઓ ખખડાવવાનું બંધ કરો. બોલ બોલ શું પણ, કોઈ પણ વાત એક વખત કરી એટલે બસ વારંવાર રિપીટ શું કર્યા કરો છો? કંટાળો આવે. નેક્સ્ટ. દાળનો ડોયો, કંચો. કડચો હલાવો
પણ કોઈને કરડશો નહીં હો પ્લીઝ, નહીતર લોકો કહેશે કે આ તો દાળમાં હલાવવાનો ડોયો છે. સ્થિર રહો, હલચલ નહીં, અચલ રહો. નેક્સ્ટ. ગ્લાસ. પાણીનો ગ્લાસ. ખલ્લાસ. તમારી જીભ એટલી લાંબી છે ને કે મોઢા ઉપર જીપ લોક લગાવી દો ને. નેક્સ્ટ. આ ગોળ ગોળ થાળી. થાળી પડાવે તાળી. થાળા જેવડું મન રાખો, પ્લેટ જેવું ઝીણું નહીં. નેક્સ્ટ. આટલું મોટું વજનદાર કડાવાળી આ તો કઢાઈ લાગે છે. હા, બિલકુલ રાઈટ. આ તેલ ગરમ કરવાની કડાઈ જ છે. હવે ગુસ્સો ઓછો કરો, નહીતર તમારી ગરમીથી આ તેલય ગરમ થઈ જશે. કડકાઈ નહીં, નરમાઈ રાખો. તો ચાલો હવે ધી એન્ડ કરીએ. જરા સમયનો અભાવ છે, નહીતર મજેદાર ગેમ છે. અને આ ગેમ પ્રગટ ક્યાંથી થઈ તમને બધાને ખબર છે? નીતાબેનના સપનામાંથી. પ્રોગ્રામ કોઈ પણ હોય, પણ સાચો ત્યાગ તો આ બ્રહ્મા ભોજનની માતાઓ ભાઈઓનો. કદી પણ સેવા છોડી અમે પ્રોગ્રામ જોવા જઈએ તેવો આગ્રહ ના રાખે. ખરેખર તમે જે સ્વાદિષ્ટ પૌષ્ટિક બ્રહ્મા ભોજન બનાવો છો, લોકો તો તેનાથી સંતુષ્ટ થઈ જાય છે. લોકો તો ટેરવાય ચાટી જાય છે. ભૂખ્યા ભજન ના થાય. બ્રહ્મા ભોજન તો દુઃખ ભંજન ભોજન છે. તો આવું સરસ મમ્મમ ખવડાવવાળા માતાઓને ખૂબ ખૂબ થેન્ક્સ. પહેલું ગ્રુપ હતું આનંદીબેન હેમલતાબેન વાળું. પછી ગોડલી પેલેસથી નવું ગ્રુપ તૈયાર થયું. તો આ બંને ગ્રુપની માતાઓ ભાઈઓને ધન્યવાદ. પણ એક વાત મારે કહેવી છે, કહું? એટેન્શન પ્લીઝ. રસોડામાં માતાઓ ભેગી થાય ને એટલે ખુસુર પુસુર જબ્બર કરે. શાંતિપૂર્વક મૌનમાં બાબાની યાદમાં જે દિવસે ભોજન તૈયાર થશે ને તે દિવસે કર્માતીત અવસ્થા બધાની એ ભેગી ઓટોમેટિક બની જશે. તો કિચન ક્વીન્સ રેડી? ડન? ઓકે, લોક કિયા જાય? યસ. પણ એક વાત તો સાચી હો, તમે બ્રહ્મા ભોજન તો એવું સરસ બનાવો છો ને કે લોકો તો આંગળાય ચાટી જાય છે. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. भंडारे भरती भरपूर है करती, विश्वास जिताए तुझे खास बनाए, अर्पण है कराती दर्पण दिखलाती, तुझे नर्म बनाए और तेरा अहम मिटाए. एक ऐसी दवा है जो रोग मिटाती, दुख दर्द भुलाकर शक्ति को बढ़ाती. डर नजर लगाए तो गुप्त से कर लो, है कितने रास्ते कोई एक पकड़ लो. ગેટવે ટુ ગોડલી પેલેસ. બાબાના લાડલા કુમાર અને કુમારીઓ, પ્લીઝ વેલકમ. ગોડલી પેલેસનો ગુલદસ્તો તૈયાર કરવો હોય તો કુમાર કુમારી વગર ચાલે? યુથ ઇઝ પાવર. ગુલદસ્તાની શોભા કુમાર કુમારી વગર નથી. નિહાર, ઋત્વિક, વિવેક, કલ્પેશ, આયુષ, સોનુ, યશ, દીપ, જય, સંકેત, હિરેન, પ્રિન્સ, સ્નેહ, આર્યન, ક્રિશ, સરોજભાઈ, હરેશભાઈ. આ કુમારીઓ કેટલી પવિત્ર દિવ્ય કન્યાઓ, જેમના નામનું લિસ્ટ તો ઘણું મોટું છે. દરેક કુમારીએ પવિત્રતાના માર્ગનો ચુનાવ કર્યો. શ્રી કૃષ્ણની સાચી રાધા અને ગોપી બનવાનો નિર્ણય લીધો.
સ્વયં મુરલીધરની પ્યારી મીરા બનવાનો વિચાર કર્યો? આવી મહેસાણાની સૌભાગ્યશાળી દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન છે. ગોલ્ડન પુષ્પોની વર્ષા કરી રહ્યા છે બાબા. પણ એક વાત તો છે હો, ચાહે દુનિયાની અંદર પણ જુઓ તો દરેક ક્ષેત્રમાં દીકરીઓ મેદાન મારી રહી છે. ઓલરાઉન્ડર બનીને પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. તો આપણા યજ્ઞમાં પણ જુઓ કુમાર તો ગણ્યા ગાંઠ્યા થોડી જ સંખ્યામાં છે, પણ મહેસાણાની પવિત્ર કન્યાઓએ તો આ ક્ષેત્રમાં પણ બાજી મારી. આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. તેઓની ગતિને અવરુદ્ધ કર્યા વગર આગળ વધી રહી છે. ખૂબ સરસ. ચારિત્રવાન બનીને બંને લૌકિક અને અલૌકિક માતા પિતાનું નામ રોશન કરી રહી છે. અત્યારે સેન્ટર પર આવીને રહેવાની હિંમત નથી કરી શકતા, પણ બાબાને તમારામાં ઉમ્મીદ તો છે જ. આદિ સો અંત, એટલે કે આગળ જેમ ભઠ્ઠી બની અને બધા પરિવારો યજ્ઞમાં સમર્પિત થઈ ગયા, તેવી જ રીતે અંતમાં પણ રહસ્યમય ગોપનીય રૂપમાં બહારવાળા અંદર આવી જ જશે. બાબા તો છે જ રાજુ રમતબાજ. કોનું ક્યારે કેવી રીતે શ્રેષ્ઠ ભાગ્ય બનાવવું તે ભાગ્ય વિધાતાના હાથમાં છે. દરેક કાર્યક્રમની શોભા એટલે કલ્ચરલ ગ્રુપ, ડાન્સ હોય, નાટક હોય, કોઈ એક્ટિવિટી હોય, દરેકમાં પોતાને એક્ટિવલી અવેલેબલ રાખ્યા છે. જય કિશનભાઈના રાઈટ હેન્ડ. વિડીયો, ઓડિયો, શૂટિંગ, એડિટિંગ, કોઈ પણ કાર્ય હોય, દરેકની હાજરી સરાહનીય છે. તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ. નિર્વિઘ્ન છો અને નિર્વિઘ્ન સેવા આપી રહ્યા છો તે બદલ આપ સર્વ કુમાર કુમારીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. एहसान नहीं है, अभिमान नहीं है, कर्तव्य है अपना, हाँ फर्ज है अपना. भाग्य बना रहे कई इंतजार में है, करना ना करना तो तेरे विचार में है. एहसान नहीं है, अभिमान नहीं है, कर्तव्य है अपना, हाँ फर्ज है अपना. आजाद है करती, आबाद है करती, तुझको है निखारे, तुझको है सवारे, चेहरा चमकाए, जीवन दमकाए. बेमन ना करना, बेहिसाब ही करना, ये पाप मिटाए, है पुण्य बनाए, सत्संग में लाती, उत्साह बढ़ाती, कभी दी नहीं जाती, खुद करनी है पड़ती. अधिकार से करिए, बड़े प्यार से करिए. भगवान कहते हैं संगम जीवन को पुरुषार्थ करके अब सफल बना लो. ગેટવે ટુ ગોડલી પેલેસ, યંગ ઓલ્ડ યોગીરાજ દાદા દાદી. આપણા મહેસાણા સેન્ટરની આધારશિલા કોણ? પાયાના મજબૂત પિલર્સ કોણ? મહેસાણાની પ્રગતિના મૂળભૂત આધારસ્તંભ કેટલાય છે? અમુક આત્માઓ શરીર છોડીને એડવાન્સ પાર્ટીમાં ગઈ, અમુકે તો બાબાનો હાથ પણ છોડી દીધો. પણ ખેર, વર્તમાન સમયમાં ઘણા બધા વડીલોના શરીર ખખડી ગયા છે, પણ શક્તિ અકબંધ છે હો. બાબાના ઘેર નિયમિત આવવું જ એ એમની જીદ છે. જીદની આગળ જીત છે. બધામાં વિશેષતાઓ કૂટીને ભરેલી છે. નિરહંકારી, નિરઅભિમાની, નિયમિતતા, ત્યાગી, તપસ્વી, આજ્ઞાકારી અને વફાદાર, નિર્વિઘ્ન, નામી અનામી દરેક વડીલ, બુઝુર્ગ, દાદાઓ અને દાદીઓને અમે સત્કારીએ છીએ. આ અમારા પશાભાઈ, ભોગીભાઈ, મણિભાઈ, અભયરાજભાઈ, મંગળભાઈ જેવા ઘણા બધા
ખરેખર યંગ ઓલ્ડ છે. જુવાનિયાઓને શરમાવે એવા દાદા અને દાદી, આવો તમારા સ્વાસ્થ્ય માટે અને મહેસાણાની પ્રગતિ માટે મંગળ કામનાનું યોગદાન કરીએ. ईश्वर से जो प्रीत लगाए बन जाए वो गुणवान. ईश्वर से जो प्रीत लगाए बन जाए वो गुणवान. ऊंच विचार शुभ कर्मों से, ऊंच विचार शुभ कर्मों से जग में बनता सबसे महान, जग में बनता सबसे महान. ईश्वर से जो प्रीत लगाए बन जाए वो गुणवान, बन जाए. Gateway to Godly Palace. Please welcome રાજયોગીની, રાજમાતા, રાજરત્ન, નૂર રત્ન, અષ્ટરતન, દિલ તખ્ત નશીન બ્રહ્મકુમારી સરલા દીદીજી. આજે જુઓ, આ ઉંમરમાં પણ દીદીની શિસ્ત, સરળતા, એમનો સંયમ, એમનું ઓબ્ઝર્વેશન પાવરફુલ, એમની દ્રષ્ટિવૃત્તિ શક્તિશાળી અને પવિત્ર, શુભકામના અને શુભ ભાવનાથી ભરેલી એમની વૃત્તિ. આપણા ભારત દેશને વિશ્વગુરુ બનાવવાના લક્ષ્યથી દીદીજી લંડન ગયા હતા. 14 જુલાઈથી 3 ઓગસ્ટ 2025 સુધીની એમની સફર સુંદર રહી. દેશ વિદેશની અંદર ચક્રવર્તી બનીને યાત્રાઓ કરી રહ્યા છે. દીદીજીના જીવનનું અડધું જીવન તો યાત્રામાં જ ગયું. દાદીજી અને ભારતના અનુભવો તેમણે વિદેશી આત્માઓને સંભળાવ્યા. દાદીજીના અંગસંગના અનુભવો અને દાદીજીની સાક્ષાત મૂર્તિમંત અનુભૂતિ કરાવી, મધુબનની ભાસના કરાવી. દીદીજી એમની સાથે આખા મહેસાણાને લઈને ગયા હતા. એટલે કે એમની નિગાહોથી આપણે પણ આખું લંડન જોઈ લીધું. ખરું ને? બીજ જાય તો ઝાડ તો હોય જ, ઓબ્વિયસલી. Imitations, minor note, major note, modulations, in C, in tune, intonations, roll rhythm, rhyming, percussions, bass scale, score, compositions, dance, drama, music, motivations, Alice, Michael, Madonna, America. We want to go. अरे बोलो बोलो. America. 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 लंदन देखा, पेरिस देखा, लंदन देखा, पेरिस देखा और देखा जापान. माइकल देखा, एल्विस देखा, सब देखा मेरी जान. सारे जग में कहीं नहीं है दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान. ये दुनिया एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया. ये मेरा इंडिया, ये मेरा इंडिया,
जब छेड़ा मल्हार किसी ने झूम के सावन आग लगा दी पानी में जब दीपक राग सुनाया सात सुरों का संगम ये जीवन गीतों की माला हम अपने भगवान को भी कहते हैं बांसुरी वाला बांसुरी वाला बांसुरी वाला ये मेरा इंडिया आई लव माय इंडिया ये मेरा इंडिया आई लव माय इंडिया सिम सिम पोला पोला सिम सिम पोला सिम सिम पोला पोला सिम सिम पोला फाइन फ्लैट फ्रूट पाइप पचोला पचोला ड्रम ड्रोन ट्यूबलेट सिम्बोला सिम्बोला डोरे फासो पमरिसा डोरे फासो पमरिसा डोरे फासो पमरिसा डोरे फासो पमरिसा डोरे 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 री री परिसा रे सरे सरे सा 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 सरे पनी नी पा पा मा मा रे रे सरे सनी रे पीहू पीहू बोले पपीहा कोयल कुहू कुहू गाए हंसते रोते हमने जीवन के सब गीत बनाए ये सारी दुनिया अपने अपने गीतों को गाए गीत वो गाओ जिससे इस मिट्टी की खुशबू आए मिट्टी की खुशबू आए I love India I love my India I love my India I love my India वतन मेरा इंडिया सजन मेरा इंडिया ये दुनिया एक दुल्हन ये दुनिया एक दुल्हन दुल्हन के माथे की बिंदिया